અમેરિકામાં રહીને આ વ્યક્તિએ એવું કાર્ય કર્યું છે જેમની આપણને કલ્પના પણ ન થાય અને જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણને વિશ્વાસ પણ નથી આવતો કે આ વ્યક્તિ આવું પણ કરી શકે છે. આ વ્યક્તિનું નામ છે રોહિત કુમાર. તેણે શું કર્યું છે અને તેમણે જે કર્યું છે તેનું આગળ હું તમને કહીશ. અંત સુધી સાંભળતા રહેજો. ઉજાસ ટીવીમાં તમારા બધાનું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. મિત્રો, આજે અમે તમને એક એવી વાત કહીશું જે તમે અત્યાર સુધી સાંભળી હશે તેમના વિશે, પરંતુ તેના વાત કરતા તે ઘણી અલગ છે. આ વાત ન્યૂ જર્સીના એક ભારતીય નાગરિક રોહિત કુમારની છે, જેણે યુએસ ઇમિગ્રેશન સિસ્ટમને છેતરવાનો મોટો પ્રયાસ કર્યો. સામાન્ય માન્યતા એવી છે કે આ એક સીધો સાદો નકલી લગ્નનો કેસ હતો, જેમાં $7,000નો એક સોદો થયો હતો અને ઇમિગ્રેશન સિસ્ટમ મેળવવાનો પ્રયાસ થયો હતો. પરંતુ જ્યારે અમે ન્યાય વિભાગના સીલબંધ દસ્તાવેજો ખોલ્યા ત્યારે સત્ય સંપૂર્ણપણે અલગ હતું અને વધુ ભયાનક નીકળ્યું. આ કાવતરામાં નકલી લગ્ન નહોતા, પરંતુ એક વૈશ્વિક આઈટી કંપની અને ન્યૂ જર્સીમાં સ્થિત અમેરિકાના સૌથી સંવેદનશીલ નાણાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ અને પરમાણુ પાવર પ્લાન્ટ સામેલ હતા. રોહિત કુમાર એક પ્રોજેક્ટ મેનેજર ભારતમાંથી બેસીને વિઝા અરજીઓ માટે એવા દસ્તાવેજો બનાવી રહ્યો હતો જેણે અજાણ્યા ભારતીય કામદારોને અમેરિકન સુરક્ષાના ગેટ પાસે તૈનાત કર્યા. સવાલ માત્ર છેતરપિંડીનો નહોતો, પરંતુ ગંભીર ઓળખની ચોરીનો હતો. આઈટી કંપનીના કોન્ટ્રાક્ટિંગ મેનેજરની સહીનું ફોજદારી કરીને તેમણે રાષ્ટ્ર સુરક્ષા સાથે છેડા કર્યા હતા. કાયદાકીય દ્રષ્ટિએ આ ગુનો એટલો ગંભીર હતો કે રોહિતને 12 વર્ષની ફરજિયાત જેલ થવી જોઈએ અને તેમને સામનો કરવો પણ પડ્યો હોત, પરંતુ નહીં. સવાલ એ છે કે એક સામાન્ય H-1B વિઝા કૌભાંડ આટલું ઘાતક કઈ રીતે બની ગયું અને 72 વર્ષની મહત્તમ સજાનું જોખમ હોવા છતાં તે માત્ર 2 વર્ષની સજા સાથે કેવી રીતે છૂટી ગયો? આજે અમે ભયાનક ષડયંત્ર અને દરેક પડદાને હટાવીશું. અમે ન્યૂ જર્સીમાં થયેલા એક એવા ફેડરલ ગુનાના વિશ્લેષણ કરીશું જેની સામાન્ય સમજૂતી સાવ ખોટી સાબિત થઈ રહી છે. જ્યારે મોટાભાગના લોકો માને છે કે આ કેસ 32 વર્ષીય રોહિત કુમારનો નકલી લગ્ન દ્વારા સ્થાયી થવાનો પ્રયાસ હતો, ત્યારે ન્યાય વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આરોપીઓમાં એક વધુ જટિલ અને ખતરનાક કોર્પોરેશન છેતરપિંડીનું ચિત્ર ઊભું થાય છે. આ કેસ H-1B વિઝા છેતરપિંડી અને તેમના સૌથી ગંભીર સ્વરૂપ, ગંભીર ઓળખ ચોરી, જે ચોરીના કેન્દ્રિત હતો, જેની પાસે સીધો સંબંધ અમેરિકાના નિર્ણાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખાસ કરીશું તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ અને પરમાણુ સુવિધા સાથે તેનો સંબંધ હતો. રોહિત કુમાર, જે પશ્ચિમ બંગાળના રહેવાસી હતા, તે એક સામાન્ય ઇમિગ્રેન્ટ નહોતા. તે ભારત સ્થિત એક વૈશ્વિક માહિતી ટેકનોલોજી આઈટી કંપની માટે ઓફશોર પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતા હતા, જે વિશ્વની સૌથી મોટી ટેક કંપની, જાયન્ટ કંપનીમાંની એક છે. આ આઈટી કંપનીએ ન્યૂ જર્સીમાં સ્થિત એક મુખ્ય ઇલેક્ટ્રોનિક યુટિલિટી કંપની સાથે મોટો કરાર કર્યો હતો. આ યુટિલિટી કંપની માત્ર સામાન્ય વીજળી પૂરી પાડતી નહોતી, પરંતુ દક્ષિણ ન્યૂ જર્સી સહિત અનેક વ્યૂહાત્મક સ્થળોએ પરમાણુ પાવર સુવિધાઓનું સંચાલન પણ કરતી હતી. જે રોહિત કુમાર મુખ્ય ભૂમિકા દરમિયાન નાગરિકોને H-1B વિઝા કાર્યરત હેઠળ યુએસમાં પ્રવેશવા માટે અને આ યુટિલિટી કંપનીની સાઇટ્સ પર, જેમાં પરમાણુ પ્લાન્ટનો પણ સમાવેશ થતો હતો, તૈનાત કરવામાં મદદ કરવાની હતી. આ કામદારો એવા વિશિષ્ટ વ્યવસાયોમાં કાર્યરત હતા જે નિર્ણાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અત્યંત મહત્વપૂર્ણ હતા. આ ષડયંત્રનું કેન્દ્રબિંદુ એન્ડ ક્લાયન્ટ્સ લેટર્સ હતા. યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ દ્વારા H-1B વિઝાની અરજી મંજૂર કરવા માટે આ પત્રો અનિવાર્ય છે. આ પત્રો વિદેશી કામદારોને યુએસમાં ક્લાયન્ટ સાઇટ પર કામની કાયદેસરતા અને જરૂરિયાતની સાબિત કરે છે. સત્તાવાર દસ્તાવેજો અનુસાર 2017 અને 2018 દરમિયાન રોહિત કુમારે વારંવાર ખોટા અને બનાવટી દસ્તાવેજો બનાવ્યા. આ બનાવટી દસ્તાવેજો પર ન્યૂ જર્સી યુટિલિટી કંપનીના કોન્ટ્રાક્ટ મેનેજરની
સહી પણ લેવામાં આવતી હતી. આ કોન્ટ્રાક્ટિંગ મેનેજર પાસે વિદેશી કામદારોને લગતા પત્રો પર સહી કરવાની એકમાત્ર સત્તા હતી, પરંતુ મેનેજરે ક્યારેય પણ દસ્તાવેજો ઉપર સહી કરી જ ન હતી. હવે સમજાયું? તેમને અધિકૃત પણ નહોતા કર્યા. આ કૃત્ય એક સામાન્ય બનાવટી હતું કે નહીં, તે હજી પણ નથી ખબર પડતી. હવે આ કૃત્ય એક સામાન્ય બનાવટ નહોતી. ફેડરલ કાયદા હેઠળ કોઈ અન્ય વ્યક્તિ સહીનો અધિકૃત ઉપયોગ કરવો એ ગંભીર ઓળખની ચોરી ગણાય છે. આ ગુનાનું કમિશન ઇમિગ્રેશન દસ્તાવેજોમાં છેતરપિંડીનો ગુનો દરમિયાન કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ કેસની સૌથી મોટી નાટકીય બાજુ જોઈએ તો કાયદાકીય જોખમમાં છુપાયેલી હતી. ન્યાય વિભાગે રોહિત કુમાર પર 2 મુખ્ય ગુનાઓ હેઠળ 6 ગણતરીઓના આરોપ મૂક્યા. પહેલો તો કે ઇમિગ્રેશન દસ્તાવેજોમાં છેતરપિંડી ગુનાઓમાં દરેક ગણતરી દીઠ મહત્તમ 10 વર્ષની જેલ થઈ શકે, જેમાં કુલ મહત્તમ જોખમ 60 વર્ષનું હતું. પછી ગંભીર ઓળખની ચોરી, આ કલમ સૌથી ઘાતકી હતી, જે દરેક ગણતરી માટે 2 વર્ષની સજા ફટકારવાની હતી, અને જેમ જેમ અન્ય કોઈ પણ સજાઓ પૂરી થતી તેમ તેમને સજાઓ લાગતી ગઈ. આ રીતે સેવા આવશ્યક બની જતી હતી તેમની. આનો અર્થ એ થયો કે જો રોહિત કુમારને બધી જ ગણતરીઓના મુદ્દા માટે દોષી ઠેરવવામાં આવ્યો તો દસ્તાવેજો છેતરપિંડીની કોઈ પણ સજા પહેલા તેમને 12 વર્ષની ફરજિયાત ન્યૂનતમ જેલની સજા ભોગવવા માટે બંધાયેલા તે હશે, જેનો કુલ મહત્તમ જેલની જોખમ જોઈએ તો 72 વર્ષની જેલ થાય અને $1.5 મિલિયન જંગી તેમને દંડ આપવો પડે. જોખમની આ ભયાનકતાએ રોહિત કુમારને એક જ વિકલ્પ આપ્યો, વ્યૂહાત્મક પી એગ્રીમેન્ટ, જે પૂછપરછમાં ઉલ્લેખિત અંતિમ સજા 2 વર્ષની જેલ અને 75,000નો દંડ સ્પષ્ટપણે સૂચવે છે. તેમના બચાવ પક્ષે ન્યાય વિભાગ સાથે મહત્તમ વાટાઘાટી કરી અને રોહિત કુમારને સંભવિત જો કે ગંભીર ઓળખની ચોરીની માત્ર ગણતરી માટે ગુનાઓ કબૂલ્યા હતા. DOJ બદલામાં બાકીના 5 ઓળખ ચોરીની ગણતરીઓ અને દસ્તાવેજો છેતરપિંડીની ગણતરીઓ રદ કરી. આ વ્યૂહાત્મક પરિણામે ફરજિયાત સજાનો ફ્લોર એટલે કે 12 વર્ષની ઘટીને માત્ર 2 વર્ષનો થઈ ગયો, જે 1028A ની એક ગણતરી માટે કાયદા દ્વારા લાદવામાં આવેલી ન્યૂનતમ સજા છે. આ પરિણામ સ્વીકાર અને જવાબદારી માટે જોઈએ તો પરિણામે સંભવિત બન્યું હશે, પરંતુ ફેડરલ કોર્ટના ઇતિહાસમાં આ એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે કે કેવી રીતે કોર્પોરેટ ગુનાઓ દ્વારા સર્જાયેલી ઓળખ ચોરી કાયદેસર પરિણામને કાયમી માટે બદલી નાખે છે. અંતે આપણે જોઈએ તો રોહિત કુમારની સજાનો બીજો નિર્ણાયક ભાગ જોઈ શકાય તો દેશ નિકાલ ડિપોર્ટેશન છે, અને તેમનો ગુનો કાયદાકીય પ્રકૃતિ માટે જોઈએ તો ગંભીર ઓળખની ચોરી અને દસ્તાવેજો છેતરપિંડી ઇમિગ્રેશન કાયદા હેઠળ ગંભીર ફેલોની તરીકે વર્ગીકૃત થાય છે. ગંભીર ફેલોનીની દોષિતાના કારણે જોઈએ તો રોહિત કુમારને યુનાઇટેડ સ્ટેટમાંથી ફરજિયાત દૂર કરવાની પ્રક્રિયાનો સામનો કરવો પડ્યો. આ ગુનાના પરિણામે તે યુએસમાં ફરીથી પ્રવેશમાં માટે કાયમ માટે અયોગ્ય ઠેરવવામાં આવશે. આમ એક એવી ભારતીય નાગરિક જેણે કથિત રીતે નકલી લગ્ન માટે $7,000નો ખર્ચ કર્યો હતો, તે વાસ્તવમાં એક વૈશ્વિક કોર્પોરેટ ષડયંત્રનો ભાગ હતો, જેના કારણે તેને રાષ્ટ્રીય સુરક્ષા સાથે છેડા કરવાના ગંભીર આરોપનો સામનો પણ કરવો પડ્યો અને આખરે અમેરિકન ધરતી પરથી કાયમી દેશ નિકાલની સજા પણ ભોગવવી પડી. રોહિત કુમારનો કેસ સ્પષ્ટપણે દર્શાવે છે કે ઇમિગ્રેશન કાયદાને નજરઅંદાજ કરનારા માટે ન્યાય વિભાગ હવે માત્ર વિઝા છેતરપિંડીના આરોપ સુધી સીમિત રહેતું નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને નિર્ણાયક માળખાકીય સુવિધાઓની પણ સંડોવણીના આધારે ગંભીર ઓળખની ચોરીનો કાયદાઓનો ઉપયોગ કરીને સજા જોખમને નાટકીય રીતે વધારવામાં અચકાતું પણ નથી. મિત્રો, આ વાત યાદ અપાવે છે કે કોર્પોરેટ કાવતરા હંમેશા સૌથી મોટા નાણાકીય નુકસાનના આંકડાઓમાં છુપાયેલા હોતા નથી, પરંતુ ક્યારેક ખોટી સહીના નીચે છુપાયેલા હોય છે, જે સીધો પરમાણુ પાવર પ્લાન્ટના દસ્તાવેજો સુધી પહોંચી શકે છે. કેટલી ભયાનક વાત કહી શકાય આ.